હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે અમેન્ડમેન્ટની વાત કરતા હતા, બરાબર છે. તો છેલ્લા 2 લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે અમેન્ડમેન્ટ કોને કહેવાય, બરાબર છે, અને અમેન્ડમેન્ટની જરૂર કેમ પડે છે. હવે તમને બધાને ખબર જ છે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એ ક્વાસી ફેડરેશનની અંદર આવે છે, બરાબર, જેને ચેન્જ કરી શકાય એવું, એટલે બહુ રિઝિડ બી નથી અને એ કેવું છે કે ચેન્જ કરી શકાય એવું પણ છે, બરાબર છે. તો હવે એની અંદર છે ને ટોટલ 104 અમેન્ડમેન્ટ આવ્યા છે, બરાબર છે. મેં લાસ્ટ લેક્ચરમાં તમને કદાચ એવું કીધું હોય કે 103 અમેન્ડમેન્ટ થયા છે, પણ રેકોર્ડ પ્રમાણે 104 અમેન્ડમેન્ટ થયા છે. 104 અમેન્ડમેન્ટ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં ભણાવીશ, બરાબર છે. પણ જે અત્યારે મહત્ત્વના છે એ છે 42મો અમેન્ડમેન્ટ, 43મો એટલે કે 42, 43, 44, 73 અને 74 આ જે અમેન્ડમેન્ટ છે, બરાબર છે, એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને હું તમને બધા જ અમેન્ડમેન્ટ છે એની માહિતી આપીશ, બરાબર. પણ આજે આપણે કરીશું 22nd અને 23rd, બરાબર છે, અને 24th જે અમેન્ડમેન્ટ થયું છે ને એની વાત આજે આપણે કરવાના છે, બરાબર. હવે કોઈ પણ સિચ્યુએશનની અંદર જ્યારે આપણે ચેન્જીસ લાવવાનો હોય ત્યારે આપણે અમેન્ડમેન્ટ કરવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આપણું કોન્સ્ટિટ્યુશન જે છે એની માન્યતા ક્યારે આવેલી. તો 1947માં જ્યારે આપણને આઝાદી મળી, બરાબર છે, એ પછી 48ની અંદર બનવાનું ચાલુ થયું. અને તમને બધાને જ ખબર છે કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણો પ્રજાસત્તાક દિવસ કહેવાય, બરાબર છે. એ દિવસ આપણું કોન્સ્ટિટ્યુશન છે એને માન્યતા મળેલી, બરાબર. એટલે એનું એક્ઝિસ્ટન્સ જે છે ને ફાઇનલ એક્ઝિસ્ટન્સ છે ત્યારે આવે. એ બનતું તો 48થી જ હતું, બરાબર છે, 47થી ચાલુ થઈ ગયેલું. પણ એની અંદર બહુ બધા શું કહેવાય છે કે એક્સપેરિમેન્ટ થયા, ચેન્જીસ થયા, ને ફાઇનલી 1950ની અંદર એ બનીને તૈયાર થયું, બરાબર છે. અને એ પછી એની અંદર 104 અમેન્ડમેન્ટ આવ્યા છે, બરાબર છે. 104 અમેન્ડમેન્ટની માહિતી હું તમને આગળના જે લેક્ચર્સ છે એની અંદર આપીશ, બરાબર છે. તો 70 વર્ષની આ જે જર્ની છે, બરાબર, 7 દાયકાઓ, બરાબર છે. તો આ 7 દાયકાની અંદર જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે અમેન્ડમેન્ટ થયા છે, બરાબર, એ છે 42nd અમેન્ડમેન્ટ, બરાબર, 43, 44, 73 અને 74. તો એ અમેન્ડમેન્ટ વિશે આપણે ડિટેલમાં હવે જોઈશું કે શું છે. તો 42nd અમેન્ડમેન્ટની અંદર શું થયેલું, તો 1976ની અંદર છે ને તો આપણે ત્યાં ઇમરજન્સી, નેશનલ ઇમરજન્સીની કન્ડિશન હતી, બરાબર છે. તો આ જે ઇમરજન્સી છે એ કેમ લગાવવામાં આવેલી, નેશનલ ઇમરજન્સી, તો 1975થી લઈને 1977 સુધી આ ઇમરજન્સી લગાવવામાં આવેલી. તો એ કેમ લગાવવામાં આવેલી, તો એ ટાઈમ પર છે ને ઇન્દિરા ગાંધી, તમે બધા બહુ સારી રીતે ઓળખો છો એમને, બરાબર છે, એ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર છે. એમણે 2 વર્ષ સુધી આ જે ઇમરજન્સી છે, નેશનલ ઇમરજન્સી, ઇન્ટરનલ નેશનલ ઇમરજન્સી, એ અહીંયા લગાવેલી હતી. હવે કેમ લગાવેલી, તો એની અંદર છે ને એવું હતું કે એ ટાઈમ પર બહુ બધા ઇશ્યુઝ ચાલતા હતા, બરાબર છે. પાકિસ્તાનની સાથે પણ પ્રોબ્લેમ ચાલતી હતી આપણી, બરાબર છે. આપણે 47માં છૂટા તો થઈ ગયા, પણ એ વખતે યુદ્ધ થયેલું, બરાબર છે. પછી એની સાથે સાથે બહુ બધી વસ્તુ જે છે એ ટાઈમ પર આપણે ફેસ કરેલી હતી આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ, બરાબર છે. કેમ કે ઓલરેડી બ્રિટિશર્સથી આપણે લૂંટીને જતા રહેલા. મેં તમને કીધેલું કે 16મી સદી સુધી ઇન્ડિયા આખા વર્લ્ડનો સૌથી પૈસાદાર દેશ હતો, બરાબર છે, જે 200 વર્ષમાં લૂંટાઈ ગયો, ઓકે. અને એના પછી જે આપણે ક્રાઇસિસ જોયા છે, બરાબર છે, એ આપણા બાપ દાદાના જમાનાના જે લોકો હતા ને એ લોકોએ એ બધી વસ્તુ સહન કરી હશે. આપણે તો બહુ સારી કન્ડિશનમાં જીવીએ છીએ. તો એ નેશનલ ઇમરજન્સી એટલા માટે લાવવામાં આવેલી કે પાકિસ્તાનની સાથે પ્રોબ્લેમ ચાલતો હતો, બરાબર છે, વોર ચાલતું હતું એની સાથે, પણ ઇવન ઇન્ટરનલ ક્રાઇસિસ પણ એટલા થતા, બરાબર છે. લોકો જે છે એ ગવર્મેન્ટનો વિરોધ કરવા માંડ્યા, ગવર્મેન્ટના અંડરમાં જ કામ કરતા લોકો સ્ટ્રાઇક્સ કરવા માંડ્યા, બરાબર છે. તો જે
બેંગ્લોરના જે એ ટાઈમના સીએમ હતા, બરાબર છે, એમને એક લેટર લખ્યો ઇન્દિરા ગાંધીને કે તમે ઇન્ટરનલ ઇમરજન્સી અહીંયા જાહેર કરી દો, બરાબર છે. એની સાથે સાથે એ ટાઈમ પર કેવું છે કે વરસાદ નહીં પડવાથી દુકાળ થઈ ગયેલો, બરાબર છે, દુકાળ પડેલો, પછી બીજી એવી બહુ બધી કન્ડિશન હતી, એટલે આખું ઇકોનોમી હતું ને, બરાબર છે, કેમ કે આપણું જે દેશ છે ખેતી પ્રધાન દેશ છે, દુકાળ પડેલો એટલે કેવું છે કે ખેતીવાડી નહીં થઈ હોય, બરાબર છે, તો એના લીધે જે ઇકોનોમિક કન્ડિશન છે એના પર સીધી અસર પડેલી. એ સિવાય બી બહુ બધા ક્રાઇસિસ હતા કે જેના લીધે ઇકોનોમિક કન્ડિશન છે આપણી બહુ જ પુઅર થઈ ગયેલી, બરાબર છે, તો એના લીધે ઇમરજન્સી અહીંયા લગાવી દેવામાં આવેલી. હવે આ જે ઇમરજન્સીવાળો આખું જે એક ચેપ્ટર છે ને બહુ ડિટેલમાં છે, હું તમને સમજાવીશ કે ઇમરજન્સી શું છે, બરાબર. અત્યારે ડિટેલમાં નથી કરાવતી. તો ત્યારે 1975થી લઈને 1977 સુધી આ ઇમરજન્સી લગાવવામાં આવેલી હતી, બરાબર છે. 77માં હાફ યર કમ્પ્લીટ થયું ને તેની આજુબાજુ જ ઇમરજન્સી ઉઠાવી લેવામાં આવેલી, બરાબર છે. એમાં બહુ બધા વિરોધ પણ થયેલા, બરાબર છે, બહુ બધા ક્રાઇસિસ ઊભા થયેલા હતા. તો એટલા માટે 1976ની અંદર જે 42મું અમેન્ડમેન્ટ જે છે એ થયેલું હતું, બરાબર છે. એમાં પહેલું છે પ્રીમેબલ. તો આપણી જે પ્રસ્તાવના છે, બરાબર છે, એની અંદર સુધારો થયેલો. ઇટ ઇન્સર્ટેડ વર્ડ સોશિયાલિસ્ટ, સેક્યુલર એન્ડ ઇન્ટિગ્રિટી ઇન ધ પ્રીમેબલ. આપણે જે પેલી પ્રતિજ્ઞા બોલીએ છીએ ને, બરાબર છે, એની અંદર સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી, બરાબર છે, એ વસ્તુનો અહીંયા એ જે વર્ડ્સ છે અહીંયા ઇન્સર્ટ કરવામાં આવેલા, બરાબર છે. એના પછી છે લેજિસ્લેટર. તો લેજિસ્લેટરની અંદર જે લોકસભાની જેનો સમયગાળો છે, બરાબર, લાઈફ ઓફ લોકસભા એન્ડ સ્ટેટ એસેમ્બલીઝ વોઝ એક્સટેન્ડેડ ફ્રોમ 5 to 6 years, બરાબર. એને 6 વર્ષની કરી દેવામાં આવી, પણ પછી પાછળનું જે અમેન્ડમેન્ટ થયું ને એમાં ફરીથી એને 5 વર્ષની કરી દેવામાં આવેલી. એ કયું તે હું તમને કહું. હવે અહીંયા જે લોકસભા છે, બરાબર, કે સ્ટેટ એસેમ્બલી છે, એટલે કે રાજ્યસભા, એ લોકોને 5 વર્ષમાંથી એક્સટેન્ડ કરીને 6 વર્ષમાં લઈ ગયા, બરાબર. એના પછી છે પ્રેસિડેન્ટ. તો આર્ટિકલ 74 was amended as president shall act in accordance with the advice by council of ministers, બરાબર છે. અહીંયા જે પણ પ્રેસિડન્ટ છે એ પ્રેસિડન્ટ કેવી રીતે એક્ટ કરશે, તો એને જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, બરાબર, જેટલા બી મિનિસ્ટર્સ છે એમાં લોકસભા અને રાજ્યસભાના જ બધા મિનિસ્ટર્સ આવશે, બરાબર. એ લોકોની એડવાઇસ લઈને પછી આગળ કોઈ પણ પગલાં ભરવાના રહેશે. એના પછી છે ફંડામેન્ટલ રાઇટ્સ. તો ઓલ ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, આ મેં તમને કરાવી ગઈ છું, બરાબર. તો જેટલા બી ફંડામેન્ટલ રાઇટ્સ છે એને ફોલો કરવાનું અને સાચવવાનું કામ કોનું છે? સ્ટેટનું. તો સ્ટેટની કેટલીક પોલિસી હોય, બરાબર છે. તો ઓલ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી વર ગિવન પ્રાઇમસી ઓવર ધ ફંડામેન્ટલ રાઇટ્સ અંડર આર્ટિકલ 14, 19 એન્ડ 31, બરાબર છે. જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એની અંદર આપણે આ બધી વસ્તુ જોઈ જ ગયા છે. તો એ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એની અંદર કેવું છે કે સ્ટેટ લેવલની અંદર જેટલી પણ આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, બરાબર છે, એની સાચવણી કોણ કરશે? એને કોને અગ્રતા આપવામાં આવે છે? તો ભાઈ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે જે 14, 19 અને 31માં આવે છે એ રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર છે. પછી કોઈ પણ રાજ્યમાં તમે રહી શકો છો, કોઈ પણ લેંગ્વેજ બોલી શકો છો, એ વાલા જે આર્ટિકલ્સ છે ને એ. એના પછી છે સમ ન્યૂ ડાયરેક્ટિવ્સ વર એડેડ ઇન પાર્ટ 4. નવા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે છે એને અહીંયા એડ કરવામાં આવ્યા, બરાબર છે. એના પછી 6 છે પાર્ટ 4A વોઝ એડેડ હેવિંગ આર્ટિકલ 51A કન્ટેનિંગ ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ ધ સિટીઝન. આ મેં તમને કરાવેલું હતું 51A, બરાબર છે. આખું ડિટેલમાં આપણે કરેલું કે આપણી પોતાની ડ્યુટી શું છે, બરાબર. દેશ આપણા માટે આટલા બધું કરે છે તો આપણી ડ્યુટી શું હોઈ શકે એ આપણે કરેલું હતું. તો પાર્ટ 4Aની અંદર આર્ટિકલ 51A જે છે, જે ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ સિટીઝન છે, એનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો, બરાબર છે. એના પછીનું અમેન્ડમેન્ટ છે 43rd અમેન્ડમેન્ટ, બરાબર. હવે ઇટ વોઝ બ્રોટ આફ્ટર
ધ એન્ડ ઓફ નેશનલ ઇમરજન્સી 1977માં આ જે નેશનલ ઇમરજન્સી છે એને ઉઠાવી લેવામાં આવેલી, બરાબર છે. અને સમ ઓફ ધ પ્રોવિઝન્સ ઓફ 43rd એમેન્ડમેન્ટ વર રિપીટેડ. તો અહીંયા કેવું છે કે જે પ્રોવિઝન્સ છે એને અહીંયા જે ફરજો છે એને અહીંયા રિપીટ કરવામાં આવેલી હતી, બરાબર છે. તો હવે જે 42મું અમેન્ડમેન્ટ થયેલું ને, બરાબર છે, એ 1976માં થયેલું, બરાબર છે. તો એની અંદર બહુ બધા ચેન્જીસ આપણે અહીંયા લાવેલા હતા, બરાબર છે. એમાં મોસ્ટલી છે ને શાના પર ફોકસ કરવામાં આવેલું હતું કે જે જ્યુડિશિયલ રિવ્યૂ છે, બરાબર છે, જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ ઓર્ડિનરી લો એના પર, પછી જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર, એના પર વધારે ફોકસ કરવામાં આવેલું હતું, બરાબર છે. તો એને છે ને અહીંયા કેવું કન્સિડર કરવામાં આવે છે, વન કાઇન્ડ ઓફ અ મિસ્ચીફ ટુવર્ડ્સ ધ કોન્સ્ટિટ્યુશન બાય મેની પોલિટિકલ એનાલિસ્ટ, બરાબર છે. તો અહીંયા એક મિસ્ચીફ તરીકે એને ગણવામાં આવે છે, બરાબર છે, કે જે ચેન્જ કરેલો ને એ. હવે એ જ વસ્તુ જે છે એ જે 43 નંબરનું જે અમેન્ડમેન્ટ છે, બરાબર છે, એમાં કેટલાક જે પ્રોવિઝન્સ છે, બરાબર છે, એને અહીંયા ઉમેરવામાં આવેલા અને એની અંદર સુધારો વધારો કરવામાં આવેલો, ઓકે. અને 44ની અંદર આપણે જોઈએ તો ઇટ અનડીડ મોસ્ટ ઓફ ધ ડિસ્ટોર્શન ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન્ટુ ધ કોન્સ્ટિટ્યુશન બાય ધ સેકન્ડ અમેન્ડમેન્ટ 42nd અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો અહીંયા છે ને જેટલા બી અમેન્ડમેન્ટ કરેલા હતા, બરાબર છે, એમાંથી કેટલાક અમેન્ડમેન્ટને અહીંયા શું કરવામાં આવેલા, અહીંયા ફરીથી ચેન્જ કરવામાં આવેલા, કેમ કે બરાબર ફિટ નહીં બેસતા હતા, બરાબર છે. તો હવે એની અંદર જોઈએ આપણે કે ઇટ રિસ્ટોર્ડ ધ સ્ટેટસ ક્વો એન્ટે એટલે કે ધ વે થિંગ્સ વર બિફોર. તો જે વસ્તુ પહેલાં જેવી હતી ને એવી ફરીથી અહીંયા કરી દેવામાં આવી, બરાબર. તો ઇટ રિસ્ટોર્ડ ધ સ્ટેટસ ક્વો એન્ટે, બરાબર છે, બાય રિડ્યુસિંગ ધ લાઈફ ઓફ લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ અગેન ટુ 5 years. તો 5 વર્ષથી લઈને 6 વર્ષ કરેલું હતું કે નહીં, બરાબર છે, તો ફરીથી એને 5 વર્ષ કરી દેવામાં આવ્યું, બરાબર. ઇટ કેન્સલ્ડ 39th amendment which deprived the Supreme Court from its jurisdiction to decide disputes concerning election of the president and the vice president. તો અહીંયા જે 39મું અમેન્ડમેન્ટ થયેલું, બરાબર છે, એને પણ અહીંયા કેન્સલ કરી દેવામાં આવ્યું, બરાબર છે. જેની અંદર હતું કે જે સુપ્રીમ કોર્ટ હતું, બરાબર છે, એનું જ્યુરિડિક્શનનું જે સેશન છે આખું, બરાબર છે, જેની અંદર એ શું ડિસાઇડ કરતી હતી, ઇલેક્શન ઓફ પ્રેસિડન્ટ એન્ડ ધ વાઇસ પ્રેસિડન્ટ, બરાબર છે, એ કેન્સલ કરી દેવામાં આવ્યું. અ ન્યૂ પ્રોવિઝન વોઝ એડેડ ટુ આર્ટિકલ 74(1). અહીંયા એ ફરીથી એક નવું પ્રોવિઝન અહીંયા એડ કરવામાં આવ્યું, બરાબર છે, આર્ટિકલ 74(1), વેર ધ પ્રેસિડન્ટ કુડ કન્સિડર એડવાઇસ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એન્ડ શુડ એક્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ એડવાઇસ, બરાબર છે. જેની અંદર જે પ્રેસિડન્ટ છે એણે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, બરાબર છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના જ મિનિસ્ટર્સ હોય છે, એ લોકોની જે એડવાઇસ છે એને વધારે કન્સિડર કરવાની છે અને એ લોકોના હિસાબે અહીંયા જે એક્ટ કરવાનો છે એ કરવાનો છે, બરાબર. આર્ટિકલ 257A વોઝ ઓમિટેડ. આર્ટિકલ 257A એની અંદર શું હતું કે અસિસ્ટન્ટ ટુ સ્ટેટ બાય ડિપ્લોયમેન્ટ ઓફ આર્મ્ડ ઓર અધર ફોર્સિસ ઓફ ધ યુનિયન. તો જે સંઘ પ્રદેશ છે, બરાબર, જે સંઘ છે, યુનિયન એટલે સંઘ, તો એવા રાજ્યો કે જેને જે આર્મ્ડ જે આર્મી છે, બરાબર છે, આર્મ્ડ એટલે જે હથિયારધારી જે આર્મી છે એવા, બરાબર, કે પછી આર્મીની જે ફોર્સ છે એ લોકોને અહીંયા કોઈ વ્યૂ ગોઠવણી દ્વારા સ્ટેટને મદદ કરી શકે છે, બરાબર છે, એ અહીંયા કાઢી નાખવામાં આવ્યું, બરાબર છે. એન્ડ ઇમરજન્સી કેન બી પ્રોક્લેમ્ડ ઓનલી ઓન ધ બેઝિક ઓફ રિટર્ન એડવાઇસ સ્ટેન્ડર્ડ ટુ ધ પ્રેસિડન્ટ બાય ધ કેબિનેટ. તો હવે જે ઇમરજન્સી છે, ઇમરજન્સીને આપણે ક્યારે ઘોષિત કરી શકીએ, એની ઘોષણા ક્યારે કરી શકીએ કે રિટર્ન એડવાઇસ હોય, બરાબર છે, બેઝિક ઓફ રિટર્ન એડવાઇસ સ્ટેન્ડર્ડ ટુ ધ પ્રેસિડન્ટ બાય ધ કેબિનેટ, બરાબર છે. તો કેબિનેટ
ના જેટલા બી મિનિસ્ટર્સ છે કે આખું કેબિનેટ છે એના દ્વારા એક રિટર્ન એડવાઇસ અહીંયા લખી આપવામાં આવે, બરાબર છે, કે કેવા પ્રકારની ઇમરજન્સી આપણે મૂકવાની છે, ત્યારે જ પ્રેસિડન્ટ અહીંયા ઇમરજન્સી ડિક્લેર કરી શકે, બરાબર છે. એના પછી છે રાઇટ ટુ પ્રોપર્ટી વોઝ ટેકન આઉટ ફ્રોમ ધ લિસ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ વોઝ ડિક્લેર્ડ એઝ અ લીગલ રાઇટ, બરાબર છે. ફંડામેન્ટલ રાઇટ્સ, બેઝિક જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એમાંથી કાઢીને એને એક લીગલ રાઇટ બનાવવામાં આવ્યો, બરાબર છે. પ્રોપર્ટીનો જે રાઇટ છે એ, ઓકે. એના પછી છે આર્ટિકલ 73 અને 74. એમાં શું છે કે ઇટ ઇન્સર્ટેડ પાર્ટ 11 કન્ટેનિંગ આર્ટિકલ 243 ટુ 243O. એની અંદર નવો પાર્ટ ઉમેરવામાં આવ્યો, આર્ટિકલ 243થી લઈને આર્ટિકલ 243O, ABCDEFC એવી રીતે O સુધીની સિરીઝ હશે, બરાબર. ઇટ ઇન્ક્લુડ્સ ધ પ્રોવિઝન્સ ઓફ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્સર્ટેડ શિડ્યુલ 11 ઇન ધ કોન્સ્ટિટ્યુશન. તો શિડ્યુલ 11 તરીકે અહીંયા એને ઇન્સર્ટ કરવામાં આવ્યું અને જે પંચાયતી રાજ છે એ એઝ અ ઇન્સ્ટિટ્યુશન અહીંયા આપવામાં આવ્યું, બરાબર છે. એટલે જો આપણે ગામમાં જઈએ ને તો આપણે પંચાયત તરફથી જે પેલા દાખલા કાઢી આપે છે, બરાબર છે, બધું જે લીગલ સર્ટિફિકેટ આપે ને એ પંચાયતી રાજની અંદર આવશે, બરાબર. એના પછી 74 અમેન્ડમેન્ટ હતું 1993ની અંદર જ, બંને સેમની અંદર થયેલા, બરાબર. એ ઇન્ક્લુડ થયેલું 11A અંદર, બરાબર છે, એ છે મ્યુનિસિપાલિટી, બરાબર છે. તો ઇટ મેડ પ્રોવિઝન્સ ફોર અર્બન લોકલ ગવર્મેન્ટ, એટલે કે મ્યુનિસિપાલિટી, બરાબર. જેટલા બી મહાનગર છે એને મ્યુનિસિપાલિટીમાં ઇન્ક્લુડ થાય, બરાબર. લાઈક SMC છે એ, તો સુરત મહાનગરપાલિકા, તો જેટલા બી મહાનગરપાલિકા છે, બરાબર, એ મ્યુનિસિપાલિટીમાં આવશે. તો જે અર્બન એરિયા છે, ઇટ મેડ પ્રોવિઝન્સ ઓફ અર્બન લોકલ ગવર્મેન્ટ, એટલે કે મ્યુનિસિપાલિટી. ઇટ એડેડ પાર્ટ 11A કન્ટેનિંગ આર્ટિકલ્સ 243 ટુ 243ZG. અહીંયા છે ને મ્યુનિસિપાલિટીના બધા નિયમ અહીંયા લખેલા છે. ઇટ ઓલ્સો ઇન્સર્ટેડ શિડ્યુલ 12, બરાબર છે. હવે આ જે વસ્તુ છે ને સેમ એ શિડ્યુલ 11A અંદર છે ને સાથે 12માની અંદર પણ છે, બરાબર છે. તો આ જે અમેન્ડમેન્ટ છે, ઓકે, એની અંદર all these amendment can take place with the time, can be changed with the time, but shall never deteriorate the soul of the constitution. In this book, the Indian Constitution, Mr. Madhav Khosla gives rightful solution to maintain the integrity of our constitution. Ambedkar knew that however a good constitution may be, it is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. However bad a constitution may be, it may turn out be a good if those who are called to work it happen to be a good lot. બરાબર. એટલે આંબેડકરે પણ કીધું છે કે એક સારું કોન્સ્ટિટ્યુશન છે ને એ ક્યારે બની શકે કે એની અંદરથી છે ને આપણે જે ખરાબ વસ્તુ છે ને એને આપણે બદલી શકીએ, બરાબર છે, તો જ એ વર્ક કરે, બરાબર છે. અને જે વસ્તુ ખરાબ થાય છે, ઓકે, તો એઝ પર તો એ વસ્તુ જે કોન્સ્ટિટ્યુશન છે એને પણ એ ખરાબ કરે છે, બરાબર છે. એટલા માટે જો આપણે સારી વસ્તુ જે છે એને ખરાબ વસ્તુ છે એને સારીમાં બદલીશું, બરાબર છે, તો જ આપણે સારી વસ્તુ કરી શકીશું.